ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગમાં સ્વાગત છે ભાઈ. તો સવારમાં આપણે મસ્ત નાયધન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બેસી ગયા છીએ નાસ્તો કરવા. જો ચા રોટલીનો નાસ્તો કરવા બેસી ગયા છીએ ને વાગી ગયા છે 8 ઉપર થઈ ગયો છે. ઉપર રેડી થઈ જાય કારખાને જવા. તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી જવા દઈએ ઓફિસે. ઓકે ગાઈસ, તો આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ રેડી, બરોબર ને? હવે જવા દઈએ ઓફિસે. 8 ઉપર થઈ ગયું છે મસ્ત મજાનું. કાલ છે ને વ્લોગ એડિટ કરતો હતો ને ત્યાં ખબર પડી કે આ બધું લાલ લાલ થઈ ગયું, કેમ કે કાલે ગોળા ખાવા જતા ને એ બોલ. મમ્મી જો બધું કામ કરે ઘરનું સવારમાં. આપણે બ્લૂટૂથ કરશું ચાર્જિંગમાંથી અને જવા દઈશું ઓફિસ. કેમ કે હું ફોન પણ આવ્યો હોય ને તો આમ ફોનમાં કાને વાત કરાય ને ડાયરેક્ટ બ્લૂટૂથમાં વાત કરી તો સારું પડે, ગીત સાંભળવા. તો ચલો, તમારે કંઈ કેવું છે? ઉપવાસ ખાય સવારમાં ભાઈ, મને નાખી દે આમાં. ઓકે હાલો, નળ ચાલુ છે વાસણ ધોવાના. બને કાંઈ એમ ન હોય, પાણી બી ભાઈ વસૂલ કરવું આવવાનું હોય કઈ કેટલું આવશે પાણી તો હવે હે નીકળી જાય ઓફિસે. ચાલો, બાકી બહારનું વાતાવરણ જો આવું છે કે અમારે આ બહાર જો ભરી આખી ત્યારે બધું રૂમાલિયાન થેલીન ગાભાન એમ કઈ હવે પ્રકાશ પડે એવું કઈ નથી રહેવા દીધું. હા હું હે નો હાડીઓ લાવે ને એમાં ડાયમંડ ખરીદે બધા ભેગા કરે, પછી આને શું કરું? એ શું વેસે પૂછડું કઈ ને હાલો. જો કેટલા વાગી જાય તમે ટાઈમ દો પેલા, કેટલા વાગ્યા? હાલો જાઓ દો ઓફિસ. ચલો હવે આપણે છે ને આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 12:30 ને જમવા આવી ગયા છીએ ઘરે. ને અત્યારે શાક બનાવ્યું છે મમ્મી. શેનું? હે તુરિયાનું શાક છે, પછી રોટલી વિધી એનું શાક કર્યું છે, સાચું શાક. ને બાકી આ ઢોકળા કોણ દીધું? હે બાજુમાં જ ઢોકળા આવ્યો છો ભાઈ, મસ્ત કેરી છે એ પર ડુંગળી સુધારે છે પપ્પા, બરોબર. કાંઈ ચાલો હવે જમી લઈએ. જો ભાઈ આવું હોય રોટલીનું શાક. તમે બનાવો કે નહીં? અમે બનાવી કાં રોટલી વીતી હોય ને એનું આવું સાઈઝ નાખીને શાક બનાવવાનું આવે ભાઈ. તો મિત્રો વાગી ગયા છે 2. મસ્ત જમી કાઢીને ઘડીક આરામ કરી લીધો. હવે પાછો ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે 2 વાગ્યા, બરોબર. તમને બધાને ખબર જ હોય 2 વાગ્યે ઓફિસે જવાનું હોય આને. તો હવે જવા દઈએ પાછા ઓફિસે. અત્યારે તડકો મિત્રો એટલો પડે ને વાત પૂછવાનું, બહુ ગજબનો તડકો પડે છે. તો કાંઈ નહીં, ચાલો હવે નીકળવું ઓફિસે. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. પછી હવે આપણે સાંજે આવી હતી પાછો બ્લોગ કન્ટિન્યુ કરી. મસ્ત ઠંડો પવન આવે હવે. બાકી આપણે લોકેશન છે પપ્પા ને મમ્મીની બધા સૂતા છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અમે આવી ગયો છું ઘરે. મસ્ત હાથમાં મોટું ધન કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આજ વહેલા ઘરે વહી આવું છું તો દિવાળી કરી નાખી, પછી તમને બધું બતાવું હું જમવાનું બનાવું છું, કેમ છે બધું વિચારે, બરોબર. તો કાંઈ ખાવા પહેલાં દીવાબત્તી કરી નાખી. તો ગાઈઝ હવે વારો આવી ગયો છે ટેટી ખાવાનો, બરોબર. અડધી કોકે ખાધેલી છે, મમ્મીએ ખાધી છે. તે ખાધી ને મમ્મી? તો કોણ ખાય? અને જમવાનું અત્યારે શું બને છે કે? તો હા ઊનું હોય એટલે તમને પૂછ્યું છે. આ છે બને છે ભાઈ વઘારેલા ભાત. વઘારેલા ભાત છે ને આમાં કંઈક છે, આ ખીચડી છે, આ વઘારેલા ભાત છે. ઓકે, તો થોડીક ટેટી ખાઈ લો. મમ્મી તો હંજવારી કાઢે છે સરસ. તો મિત્રો સોરી, આમાં છે ને કુકરમાં બને. એ મમ્મી વહી જાય હા બંધ તો કર્યો. એમાં બને છે ભાઈ કઢી, હરગવાની કઢી બને છે. મને એમ છું એમાં બને છે ખીચડી, એટલે મેં કીધું ખીચડી બનાવી એમ. તો પછી અત્યારે ખબર પડી કે એમાં કઢી બને છે હરગવાની. કેમ છો? નથી ચાલુ થતો તો કેમ? હા રેડી હાલો. ને આપણે ભાઈ ઓફિસેથી આવી તો થોડું ખાવા પીવાનું શરૂ રહે આવું. હા થોડું ઓછું હાલે પાછું. કા બોલ ને 2 શબ્દ બ્લોગમાં બોલ ને, વિડીયોમાં ગીત ગાવું છે. આ ખાતા ખાતા છે આપણે જવાનું છે તારક મહેતા. બાકી ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે, બરોબર. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે બધા, બરોબર. ને આપણે છે ને અત્યારે જવાનું છે મારા હાહુને મેકવા. કેમ કે એ જાય છે ગામડે, તો એને બસે મેકવા જવાના છે. તો ગાડી લઈને જાવ ને એને બસે મેકતા આવી, બરોબર. ઊનમાં હાળા બી જવાના છે, બરોબર. તો કાંઈ ચાલો હું નીકળું હવે
મેકતા હોય એમ બીજું કાંઈ નહીં નીકળવું ક્યાં જવું નીકળવું